ઉમેદવારી નોંધાવવાની થાય ત્યારે રિઝર્વ સીટો જે છે એ રિઝર્વ સીટો ઉપર જે ફોર્મ ભરવાના હોય પોલિટિકલ પાર્ટીઓના, ત્યાં ખૂબ લાંબુ લિસ્ટ હોય છે અને કતાર બંધ જ્યારે કોઈ આપણને કંઈ ભેટ આપવાના હોય, કંઈ મફતમાં લેવા જવાનું હોય, એ રીતે આપણે લાઈનબદ્ધ લોકો બંને પક્ષો હોય કે કોઈ પણ પક્ષની ત્યાં, કારણ કે આપણો પોતાનો પક્ષ તો છે જ નહીં, બહુજનોનો એક પક્ષ હતો, બહુજન સમાજ પાર્ટી. તમે જુઓ માયાવતીજીનું હાલત અત્યારે. અમે તો ખૂબ આશાઓ લઈને બેઠા હતા, અમને તો થોડો ઘણો વિશ્વાસ પણ હતો. ઉત્તર પ્રદેશના વોટર પણ એવું કહેતા હતા કે હજુ પણ અમે બેનજીની સાથે છીએ. પણ જે ઇન્ડિયા ગઠબંધને બેનજીના હાથમાં જે નારો હતો, બહુજનનો નારો હતો, સંવિધાન બચાવો, સંવિધાનને ખતમ કરી નાખશે, બદલી નાખશે, આ ખરેખર નારો તો બહુજનનો હતો. રોજગારીનો, ખાનગીકરણનો, શિક્ષણનું ખાનગીકરણ, રોજગારીનું ખાનગીકરણ, આ સળગતા મુદ્દાઓ જે હતા, જે બહુજનોને એકદમ સ્પર્શતા હતા. પણ મને લાગે છે કે કુમારી બહેન માયાવતીજી આ વખતે ખૂબ નિષ્ક્રિય રહ્યા છે. મારે એમને કહેવું છે, અને એક વિશ્લેષક તરીકે મારે ટકોર કરવી જ જોઈએ. બહુજનોને જગાડવા માટે આ પ્લેટફોર્મ એક જ છે. અત્યારે સોશિયલ મીડિયા એક જ એવું પ્લેટફોર્મ છે કે જ્યાં બહુજન લોકોને સાચી જાણકારી આપી શકાય. હા, એક આશાનું કિરણ માટે આપણા માટે આવ્યું છે. આઝાદ સમાજ પાર્ટી જે છે, ચંદ્રશેખર આઝાદ, જે હાથરસની ઘટના બની, જે ઉન્નાવની ઘટના બની, અને એમાંથી એક જે બહુજન હીરો તરીકે ચંદ્રશેખર આઝાદનો ઉદય થયો, અને ભીમ આર્મી નામનું એક બિન રાજકીય સંગઠન બનાવી અને સમગ્ર ભારતની અંદર એક નવી પહેલ ઊભી કરવાનો પ્રયત્ન કર્યો. અને એના અનુસંધાને નગીના સીટ ઉપર ચંદ્રશેખર આઝાદ લગભગ 1 લાખની લીડથી જીતીને આવ્યા છે. એટલે સંસદમાં આપણો એકમાત્ર અવાજ કહી શકાય એવું કદાચ મને લાગે છે કે આવનાર દિવસોમાં સંસદમાં કંઈક બહુજનો માટે એક અવાજ આવશે. જેમ કે ગુજરાતની અંદર જ્યારે ઉનાની ઘટના બની, અને ઉનાની ઘટનામાંથી ગુજરાતની અંદરથી પણ એક હીરો તૈયાર થયા, જિગ્નેશ મેવાણી. અને એ ઉનાની ઘટનાથી જે જિગ્નેશ મેવાણીએ બહુજનનો અવાજ ઉઠાવ્યો, કુમારી બહેન માયાવતીએ પણ સંસદમાં આ મુદ્દો ઉછાળેલો, અને એમણે રિઝાઇન પણ કરેલું. એમની સરાહના પણ મારે કરવી છે. પણ આ લોકસભાના ઇલેક્શનમાં તેઓ સદંતર નિષ્ફળ ગયા. એ ટિકિટોની વહેંચણી હોય, ઉમેદવારોની પસંદગી હોય, રાજકીય તાલમેલ હોય, આકાશ આનંદે અધવચ્ચેથી પદભ્રષ્ટ કરવાનું હોય, આ એમના નિર્ણયો હતા. એમણે, મારું તો એવું કહેવું છે કે એમણે જાતે હાથે કરીને જ પગ ઉપર કુહાડો માર્યો છે કુમારી બહેન માયાવતીએ. અને આજે મને લાગે છે કે બીએસપી ક્યાં, હું આ 543 સીટમાં સાથીઓ શોધી રહ્યો છું, ક્યાંય કોઈ બહુજન દેખાતા નથી. એટલે 2014ની અંદર જે બીએસપીનું વોટ શેર માત્ર 4% હતો ને એક પણ સીટ નહોતી આવી લોકસભાની, એ 2024માં ફરીથી દોહરાવી છે. અને માયાવતીજીએ આ સબક શીખવાનો હતો 2014નો, આપબળે મજબૂત થવાનું હતું. એમણે આ દેશનું સુકાન સંભાળવાનું હતું. એના બદલે તેઓ ક્યાં જઈને બેઠા, ખોટા આક્ષેપોના શિકાર બન્યા. એમાં સત્યતા કેટલી હતી કે કેટલી નહીં, પણ આજે રિઝલ્ટ આવ્યા પછી લોકો
હતાશ અને નિરાશ થઈ ગયો છે બહુજન સમાજ, અને એનો લાભ ઇન્ડિયાએ લીધો છે. ઇન્ડિયાએ શું સ્લોગન આપ્યું? સંવિધાન બચાવો, રોજગાર માટેની વાત કરી, મોંઘવારીની વાત કરી, ખાનગીકરણની વાત કરી. આ મુદ્દા જે આપણા મુદ્દા હતા એ મુદ્દા ઇન્ડિયા ગઠબંધને લીધા. અને કોંગ્રેસના તો હું અહીંયા જોઈ રહ્યો છું, એને 98 જેટલી સીટો આવી છે. ગઈ વખતે 44 સીટો હતી, એટલે એનો તો વકરો એટલો નફો છે, ગુમાવવાનું કશું જ નથી. એટલે કોંગ્રેસે એની સ્થિતિ મજબૂત કરી દીધી છે. એક સક્ષમ વિપક્ષ તરીકે એ આજે આવીને ઊભા છે.